हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। तो लास्ट विडियो में આપણે જે સ્ટીમ ને રિલેટેડ જે અલગ-અલગ જે ટર્મ્સ હતા એ આપણે 3 ગણા જોયા હતા, બરોબર? જેમ કે એન્થાલ્પી થઈ ગયું, પછી સેન્સિબલ હીટ થઈ ગઈ, લેટેન્ટ હીટ કોને કહેવાય, બરોબર? અને મેઇન જે ટોપિક હતો આપણે એ જોયું હતું કે -10 ડિગ્રી કે 0 ડિગ્રી કરતા નીચા તાપમાનવાળા જે બરફ છે એને આપણે ગરમી કરીને કઈ રીતે અલગ-અલગ સ્ટેજીસમાંથી અલગ-અલગ ફેઝમાંથી પસાર થઈને પછી છેવટે આપણને 100 ડિગ્રી વાળી વરાળ આપણને મળી શકે, બરાબર? તો હવે આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ જે ટર્મ છે એ છે સ્પેસિફિક વોલ્યુમ, વિશિષ્ટ કદ વરાળનું, બરાબર? તો પાણી અને વરાળનું જે વોલ્યુમ કદ જે છે એ ટેમ્પરેચર સાથે સાથે ઇન્ક્રીઝ વધતું જાય, બરાબર? જેમ જેમ ટેમ્પરેચરમાં વધારો થાય એમ એના પાણી અને વરાળ બંનેના કદમાં વધારો થાય, બરાબર? હવે જો તમારું દબાણ ઓછું હોય, બરાબર, તો પાણીનો કદ જે છે એ ખૂબ જ નાનો હોય. જો આપણે એને વાયુના જે વરાળ છે એના કદ સાથે એનો આપણે જો કમ્પેરિઝન કરીએ તો ઓછા દબાણે વરાળના કદ કરતાં પાણીનું કદ ઘણું બધું ઓછું હોય. હવે કદનો જે મોટામાં સૌથી મોટો જે ફેરફાર થાય એ ક્યારે થાય કે જ્યારે પાણીનું જે છે એ બાષ્પીભવન શરૂ થાય વરાળની અંદર, બરાબર? જેમ જેમ ક્રિટિકલ પોઈન્ટ ઉપર જ્યારે પાણીમાંથી વરાળ બનવાની શરૂ થાય તેમ એના કદમાં છે એ મોટા જે ફેરફારો છે આપણને જોવા મળે, બરાબર? જ્યારે આપણે સૂકી વરાળના ફેઝમાં હોઈએ ત્યારે પાણી જે છે, બરાબર, પાણીના જે વોલ્યુમ છે, પાણીનું જે કદ છે એમાં કાંઈ મોટો ચેન્જ આપણે જોવા ન મળે જ્યારે આપણે પાણીના ફેઝમાંથી સૂકી વરાળના ફેઝમાં જાય. હવે મોટાભાગના કેસમાં જો આપણે વરાળનો જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે દબાણ જે છે, બરાબર, એ ક્રિટિકલ દબાણ કરતાં ઘણું બધું ઓછું હોય, બરાબર? એટલે ફોર્મેશન જે થાય અલગ-અલગ જે 3 ટાઈપના ફોર્મેશન જે હોય, બરાબર, 3 ટાઈપના જે ઘટકો હોય કદના એ આપણે નીચે જોઈએ, બરાબર? સૌથી પહેલું છે પાણીનું કદ, બરાબર, VF. હવે સ્ટીમ ટેબલમાં જ્યારે આપણે ઉપયોગ કરીશું તો તમને ખ્યાલ આવશે કે તો એમાં પાણીનું જે વિશિષ્ટ કદ છે તમને આપેલું હોય VF ના ફોર્મમાં, બરાબર? હવે સેચ્યુરેશન તાપમાને કોઈ પણ એક આપેલા દબાણે જે પાણીનું વિશિષ્ટ કદ છે એ VF મીટર ક્યુબ પર કેજી તરીકે તમને આપેલું હોય સ્ટીમ ટેબલમાં. બીજું છે સૂકી સેચ્યુરેટેડ વરાળનું કદ, બરાબર, VG, બરાબર? હવે આ જે છે એ કદ શું બતાવે કે યુનિટ દળે, બરાબર, એકમ દળે સૂકી વરાળનું કદ કેટલું છે એ તમને બતાવેલું હોય કે આપેલા દબાણે અને ટેમ્પરેચરે, બરાબર? હવે એ સ્ટીમ ટેબલમાં તમને VG ના ટેબલમાં તમને આપેલું હશે, બરાબર? અને સ્ટીમ ટેબલમાંથી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે સૂકી સેચ્યુરેટેડ વરાળો એનું જે વિશિષ્ટ કદ છે, બરાબર, એ જેમ જેમ એનું દબાણ વધે એમ એનું જે વિશિષ્ટ કદ જે છે એ ઘટતું જાય સૂકી સેચ્યુરેટેડ વરાળનું. ત્રીજું છે ભીની વરાળનું કદ, બરાબર? હવે આપણે સપોઝ વિચારીએ કે 1 કિલો આપણી પાસે ભીની વરાળ છે, બરાબર, અને એનું ડ્રાયનેસ ફ્રેક્શન જે છે, બરાબર, એ છે X, બરાબર? એટલે X ટકાવાળી એમાં આપણે એની અંદર આપણે વરાળ છે ને 1 - X છે એ ભેજ છે, બરાબર? હવે મેં તો વાત કરી કે એમાં જે X કિલો જે છે, X કિલો જેટલી સૂકી વરાળ છે, બરાબર, અને 1 - X kg એટલું ભેજનું પ્રમાણ છે એની અંદર, ભીની વરાળની અંદર, બરાબર? તો ટોટલ જે કદ છે એ કેટલું થયું? X × VG વત્તા 1 - X × VF, બરાબર? VG જે છે એ વરાળનું કદ વિશિષ્ટ કદ છે અને VF જે છે એ પાણીનું વિશિષ્ટ કદ છે, બરાબર? વરાળના વિશિષ્ટ કદની અંદર આપણે X નો ગુણાકાર કરીએ ને પાણીના વિશિષ્ટ કદની અંદર આપણે 1 - X નો ગુણાકાર કરીએ તો આપણને એ બંનેનો સરવાળો કરીને પછી આપણને જે મળે એ છે ભીની વરાળનું વિશિષ્ટ કદ, બરાબર? હવે જો ઓછા દબાણે આપણે વાત કરીએ તો ઓછા દબાણે પાણીનું જે કદ છે, બરાબર, એ વરાળના કદ કરતાં ઘણું બધું ઓછું હોય, બરાબર? એટલે એના માટે આપણે આ જે ઇક્વેશનમાંથી આ જે સમીકરણ છે એમાંથી આપણે VF જે છે એ VG કરતાં ઘણું બધું ઓછું છે ઓછા દબાણે. એટલે આ જે આખી ટર્મ છે, બરાબર, 1 - X × VF એને આપણે નકારી શકીએ, બરાબર? તો V બરાબર X × VG થયું એ ઓછા દબાણવાળા કન્ડિશનમાં એ સ્થિતિમાં, બરાબર? V બરાબર X × VG. અને ચોથું છે તબક્કો છે એ છે સુપરહીટેડ વરાળનું કદ, બરાબર? હવે જ્યારે સૂકી સેચ્યુરેટેડ વરાળ હોય તમારી પાસે એને તમે વધારે આગળ અચળ દબાણે તમે એને ગરમ કરો, વધારે તાપમાન આપો તમે એને, તો એનું જે કદ જે છે એ ખૂબ જ વધવા માંડે, બરાબર? જેમ જેમ એનું તાપમાન વધે એમ એનું કદ પણ વધતું જાય વરાળનું, બરાબર? અને એ જે સુપરહીટેડ વરાળ જે છે, બરાબર, એ એક આઈડિયલ ગેસ તરીકે કામ કરતો હોય ચાર્લ્સ લોનો ઉપયોગ કરીને, પરફેક્ટ ગેસ તરીકે, બરાબર?
હવે એમાં તમે આમાં આ જે સિટ્યુએશન આપણે કેવું કે જેમ જેમ એના ટેમ્પરેચરમાં તાપમાનમાં વધારો થાય એમ એના કદમાં વધારો થાય. વી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી કહી શકીએ આપણે કે જેટલો વીમાં વધારો થાય એટલો ટીમાં વધારો થાય, બરોબર. તો આ જ રીતે વી સુપરહીટેડ છેદમાં તાપમાન સુપરહીટેડ બરાબર વી સેચ્યુરેટેડ છેદમાં ટી સેચ્યુરેટેડ, બરોબર. આની પરથી આપણે જો સુપરહીટેડ વરાળનું આપણે જો કદ મેળવવું હોય તો સેચ્યુરેટેડ કદનું વરાળ સેચ્યુરેટેડ વરાળનું કદ ગુણ્યા ટી સુપરહીટેડ છેદમાં ટી સેચ્યુરેટેડ, બરોબર. તો આ વી સુપરહીટેડ બરાબર વી સેચ્યુરેટેડ ગુણ્યા ટી સુપરહીટેડ છેદમાં ટી સેચ્યુરેટેડ કે એમાં વી સેચ્યુરેટેડ શું બતાવે છે? સેચ્યુરેટેડ વરાળનું વિશિષ્ટ કદ એક જે દબાણે સ્ટીમ બને છે, બરોબર. એક અચળ દબાણે સેચ્યુરેટેડ વરાળનું વિશિષ્ટ કદ. સુપરહીટેડ વી સુપરહીટેડ શું બતાવે છે? સુપરહીટેડ વરાળનું વિશિષ્ટ કદ. ટી સુપરહીટેડ બતાવે છે સુપરહીટેડ વરાળનું એબ્સોલ્યુટ તાપમાન અને ટી સેચ્યુરેટેડ બતાવે છે સેચ્યુરેટેડ વરાળનું એબ્સોલ્યુટ તાપમાન, બરોબર. તો આ રીતે તમે જે અલગ અલગ જે કદ છે અલગ અલગ તબક્કાના પાણીના, સૂકી વરાળના, ભીની વરાળના અને સુપરહીટેડ વરાળના આ રીતે તમે મેળવી શકો, બરોબર. નેક્સ્ટ છે તમારું સ્પેસિફિક એન્ટ્રોપી સ્ટીમની, બરોબર. તો હવે એન્ટ્રોપી તમે થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા હશો, બરોબર. તો એ પ્રમાણે તમે જોવો ડીએસ બરાબર ડીક્યુ બાય ટી છે એ એન્ટ્રોપી બતાવે તમને. એન્ટ્રોપીનું સમીકરણ છે ડીએસ બરાબર ડીક્યુ છેદમાં ટી. હવે જેમ જેમ હીટ તમે વધારે કોઈ પણ તરલ પદાર્થથી તમે વધારે ગરમી આપો, હીટ આપો, બરોબર, તેના કારણે એની એન્ટ્રોપીમાં વધારો થાય, બરોબર. એ આ ઇક્વેશન પ્રમાણે તમને ખ્યાલ હોય કે ડીએસ બરાબર ડીક્યુ છે જે તમારી હીટ બતાવે છે કે ગરમી કેટલા ગરમીનો તફાવત, હીટનો તફાવત કેટલો છે ને છેદમાં ટી. તો ટી તમારું જે અચળ છે તો તમે હીટ વધારો, બરોબર, તો આ ડીક્યુમાં વધારો થાય ને જેટલો ડીક્યુમાં વધારો થાય એટલો ડીએસમાં વધારો થાય. તો આની ઉપરથી તમને ખ્યાલ આવી શકે સિમ્પલ કે જેટલું તમે ગરમીમાં વધારો આપો એટલો તમારો એન્ટ્રોપીનો વધારો થાય. હવે અહીંયા આપણે સ્પેસિફિક એન્ટ્રોપી છે બરોબર, વિશિષ્ટ એન્ટ્રોપી વરાળની એ આપણે મેળવશું ટીએસ ડાયાગ્રામનો ઉપયોગ કરીને. તો હવે જ્યારે ડીક્યુ અમાઉન્ટ ઓફ ડીક્યુ ને જથ્થા જેટલી ગરમી આપે આપણે એક કિલો પાણીને, બરોબર, તો ડીક્યુ બરાબર સી ગુણ્યા ડીટી થાય, બરોબર. જેમાં સી છે એ તમારું બતાવે વિશિષ્ટ ગરમી પાણીની અને ડીટી બતાવે તાપમાનનો તફાવત, બરોબર. તો ડીક્યુ બરાબર સી ડી ગુણ્યા ડીટી. આની ઉપરથી જો સ્પેસિફિક એન્ટ્રોપી વિશિષ્ટ એન્ટ્રોપીનો જો આપણે તફાવત મેળવવો હોય ડીએસ, બરાબર, તો ડીએસ બરાબર ડીક્યુ બાય ડીટી બરાબર સી ડીટી બાય ટી, બરોબર. અચ્છા, અહીંયા ડીક્યુ બાય ટી આવે, સોરી, બરોબર. ડીક્યુ બાય ટી એટલે ડીક્યુ આપણને અહીંયા મળી ગયો કેટલો છે? સીડીટી એટલે સીડીટી છેદમાં ટી, બરોબર. હવે આ જે ઇક્વેશન આપણને મળ્યું સીડીટી છેદમાં ટી, એને આપણે એનું સંકલન કરીએ, બરોબર, ટીઆઈ અને ટીએફ તાપમાન વચ્ચે, બરોબર. ટીઆઈ એટલે તમારું ઇનિશિયલ શરૂઆતનું તાપમાન ને ટીએફ છે એ અંતનું તાપમાન, બરોબર. તો ટીઆઈ અને ટીએફ વચ્ચે આપણે આ જે સમીકરણ છે એનું આપણે સંકલન કરીએ તો બરોબર, તો અચળ દબાણ પ્રોસેસ પ્રક્રિયા માટે આપણે જોઈએ તો એસએફ માઇનસ એસઆઈ, આનું આપણે એસએફ ડીએસ જે છે, બરોબર, એનો આપણે એસઆઈ ને એસએફ ની વચ્ચે કરશું સંકલન. તો એસએફ માઇનસ એસઆઈ બરાબર સીપી. સીપી જે છે તમારી કોન્સ્ટન્ટ છે વિશિષ્ટ ગરમી, અચળ છે, બરોબર, એટલે સી બહાર નીકળી જશે. સીપી ઇન્ટિગ્રેશન ઓફ ઓવર ટીઆઈ ટુ ટીએફ ડીટી છેદમાં ટી. હવે ડીટી છેદમાં ટી નું જે તમે સંકલન કરો એ તમને મળશે લોગ ટી, બરોબર. સીપી તો એસએફ માઇનસ એસઆઈ બરાબર સીપી કાઉન્સમાં લોગ ટી ટીઆઈ થી ટીએફ, બરોબર. તો આને હવે આ જે બંને લિમિટ છે ટીઆઈ અને ટીએફ એની આપણે વેલ્યુ મૂકી દઈએ તો એસએફ માઇનસ એસઆઈ બરાબર સીપી કાઉન્સમાં લોગ ટીએફ માઇનસ લોગ ટીઆઈ એટલે કે સીપી લોગ ટીએફ બાય ટીઆઈ, બરોબર. તો આ જો એસએફ છે તમારી અંતની એન્ટ્રોપી બતાવે છે, વિશિષ્ટ એન્ટ્રોપી પાણીની. એસઆઈ જે છે એ શરૂઆતની પાણીની વિશિષ્ટ એન્ટ્રોપી બતાવે છે. ટીએફ બતાવે છે અંતનું પાણીનું તાપમાન ને ટીઆઈ બતાવે છે શરૂઆતનું પાણીનું તાપમાન કેલ્વિનમાં, બરોબર. હવે પાણીની વિશિષ્ટ એન્ટ્રોપી 0 ડિગ્રી જો તાપમાન હોય તો એ પોઈન્ટે એની જે વિશિષ્ટ એન્ટ્રોપી છે એ 0 છે, કેમ કે એનામાં કઈ જાતનું કઈ ગરમી હોતી નથી, એટલે ગરમી ન હોય એટલે એન્ટ્રોપી એની 0 થઈ જાય, બરોબર. તાલી પર તમે કહી શકો કે એસએફ બરાબર સીપી છેદમાં ટીએફ છેદમાં ટી ગુણ્યા બરાબર સીપી કાઉન્સમાં ટીએફ છેદમાં ટીઆઈ કિલોજૂલ પર કેજી કેલ્વિન, બરોબર. તો આ છે પાણીની વિશિષ્ટ એન્ટ્રોપી થઈ ગઈ. નેક્સ્ટ આપણે જોઈએ હવે પાણીની આપણને મળી ગઈ. હવે આપણે ભીની વરાળ કે જેનો ડ્રાયનેસ ફ્રેક્શન એક્સ છે, બરોબર,
એની આપણે વિશિષ્ટ એન્ટ્રોપી મેળવીએ, બરોબર. તો જ્યારે 1 કિલો પાણીની અંદર 1 કિલો પાણીને જ્યારે આપણે ભીની વરાળમાં ફેરવીએ, બરોબર, તો એને આપણે થોડી ઘણી સેન્સિબલ ગરમી અને થોડી ઘણી લેટન્ટ ગરમી આપણે આપવી પડે, બરોબર. હવે તમને ખ્યાલ છે સેન્સિબલ ગરમીનો ઉપયોગ શેના માટે થાય? તાપમાનમાં વધારા માટે. અને લેટન્ટ હીટનો ઉપયોગ જે છે શેની માટે થાય? એનું જે ફોર્મ છે એને રૂપાંતર કરવા માટે, બરોબર, રૂપ એને ફેરવવા માટે, પાણીમાંથી બરફમાંથી પાણીમાં અથવા પાણીમાંથી વરાળમાં જે ફેરવવા માટે જે ગરમીનો ઉપયોગ થાય એને કહેવાય લેટન્ટ હીટ, બરોબર. તો ડીક્યુ બરાબર આપણે સપોઝ એમ વિચારીએ કે 1 કિલો પાણીને ભીની વરાળમાં ફેરવવા માટે આપણે ડીક્યુ જેટલી ગરમી આપવી પડે. તેમાં કેટલો? ડીક્યુ બરાબર સેન્સિબિલિટી વત્તા પોર્શન ઓફ લેટન્ટ હીટ, બરોબર. એટલે થોડી ઘણી સેન્સિબિલિટી આપવી પડે અને થોડી ઘણી લેટન્ટ હીટ આપવી પડે. તો ડીક્યુ બરાબર HF, બરોબર. HF થશે પાણીની એન્થાલ્પી, બરોબર, વત્તા X ગુણ્યા HF2, બરોબર. એમાં X તમારો થશે ડ્રાય એક્સટ્રેક્શન થશે, બરોબર. હવે વિશિષ્ટ એન્ટ્રોપી જો આપણે ભીની વરાળની લઈએ S વેટ, બરોબર, તો ઈ કઈ રીતે મળશે કે સેન્સિબલ હીટથી જે વિશિષ્ટ એન્ટ્રોપીમાં ફેરફાર આવે ઈ વત્તા ઇવેપોરેશનના બાષ્પીભવનના કારણે જે એન્ટ્રોપીમાં જે વધારો થાય છે, વિશિષ્ટ એન્ટ્રોપીમાં વધારો થાય છે એ, બરોબર. ટૂંકમાં સેન્સિબલ હીટથી તમારું જે તાપમાન જે વધે છે, બરોબર, એના કારણે જે વિશિષ્ટ એન્ટ્રોપીમાં ફેરફાર આવે છે ઈ, એને વત્તા જે તમે લેટન્ટ હીટ આપો છો, લેટન્ટ ગરમી જે આપો છો એના કારણે એનું રૂપાંતર થાય છે પાણીમાંથી વરાળમાં. ઈ જે બાષ્પીભવન જે થાય છે એના કારણે જે વિશિષ્ટ એન્ટ્રોપીમાં જે વધારો થાય છે એ, બરોબર. તો S વેટ બરાબર SF વત્તા કાઉન્સમાં XHFG છેદમાં TS, બરોબર. એમાં તમારી SF જે છે એ તમારી સેન્સિબલ હીટના કારણે જે એન્ટ્રોપીમાં ફેરફાર થાય એ બતાવે છે, વત્તા આ જે પાછળનો ટર્મ છે X ગુણ્યા HFG છેદમાં TS એ તમને બતાવે છે બાષ્પીભવનના કારણે જે એન્ટ્રોપીમાં વધારો થાય છે એ. હવે વેટ સ્ટ્રીમની જો વિશિષ્ટ એન્ટ્રોપી તો કેટલી થઈ? આની ઉપરથી SF વત્તા XSFG, બરોબર. આને તમે SFG કહી શકો, બરોબર. તો ટોટલ એન્ટ્રોપી કેટલી થઈ ભીની વરાળની? જેનું માસ જે છે એ M છે. આ જે આપણને સમીકરણ મળ્યું S વેટ બરાબર SF વત્તા X ગુણ્યા SFG, ઈ છે આપણને મળ્યું યુનિટ દળ માટે, એટલે કે એકમ દળ માટે, એકમ દળ વરાળ માટે, ભીની વરાળ માટે. હવે જો આપણે વિચારીએ કે M કિલો દળ વાળી જો આપણી પાસે ભીની વરાળ હોય તો આની એન્ટ્રોપી કેટલી થાય? તો S વેટ બરાબર M ગુણ્યા SF વત્તા X ઇન્ટુ SFG, બરોબર. આ જે સમીકરણ છે એમાં આપણે જેટલું તમને માસ આપેલું છે એટલું દળ તમને આપેલું હોય ભીની વરાળનું, એમાં એનો ગુણાકાર કરી નાખો એટલે તમને એટલા દળની ભીની વરાળ માટેનું તમને એન્ટ્રોપીનું આન્સર મળી જાય, બરોબર. હવે આપણે પાણીની વાત કરી, ભીની વરાળની વાત કરીએ. હવે આપણે સૂકી અને સેચ્યુરેટેડ વરાળની વાત કરીએ. તો જ્યારે પાણીને આપણે સૂકી અને સેચ્યુરેટેડ વરાળમાં ફેરવીએ ત્યારે એમાં આપણે સેન્સિબલ હીટ અને લેટન્ટ હીટ બંને આપવા પડે, બરોબર, અને બંને પૂરેપૂરા આપવા પડે. ઓલામાં તમારે ભીની વરાળમાં મેળવવાનું છે એટલે થોડું ઘણું તમારે ભેજનું પ્રમાણ રાખવાનું છે એમાં, એટલે એમાં તમે પૂરેપૂરી લેટન્ટ ગરમી નહીં આપો કે જેનો ઉપયોગ એ રૂપાંતર કરવા માટે થાય, બરોબર. એમાં તમે લેટન્ટ હીટ તો થોડો ઘણો કહેવાય ને કે ભાગ આપશો પાણીને, કે જેના કારણે પૂરેપૂરું બાષ્પીભવન ન થાય, થોડુંક જ થાય. પણ આમાં તમારે સૂકી વરાળમાં તમારે મેળવવાનું છે એટલે કાંઈ પણ જાતનું કાંઈ ભેજનું પ્રમાણ રહેવું જોઈએ નહીં. એટલે તમે સેન્સિબલ હીટ તો આપશો જ તે, પણ લેટન્ટ હીટનો પણ જેટલો એને પોર્શન જોઈએ છે એ બધું તમે આપશો એને પૂરેપૂરું સૂકી વરાળમાં ફેરવવા માટે, બરોબર. તો DQ બરાબર HF વત્તા HFG થાય, બરોબર. તો હવે સૂકી અને સેચ્યુરેટેડ વરાળ માટે સ્પેસિફિક એન્ટ્રોપી કેટલી થાય? S ડ્રાય બરાબર SG, બરોબર. કેમ કે પૂરેપૂરું સૂકી વરાળ છે કાંઈ ભેજનું પ્રમાણ નથી એટલે SG થશે બરાબર SF વત્તા HFG છેદમાં T સેચ્યુરેટેડ, બરોબર. એન્થાલ્પી છેદમાં ટેમ્પરેચર, બરોબર. તો SG બરાબર SF વત્તા SFG થાય, બરોબર. તો હવે આ આપણને મળ્યું એકમ દળ માટેનું, અને એકમ દળની જો સૂકી વરાળ આપણી પાસે હોય તો એની માટે આપણને જે આપણી જે સ્પેસિફિક એન્ટ્રોપી છે, વિશિષ્ટ એન્ટ્રોપી એ આટલી થાય, SG બરાબર SF વત્તા SFG. હવે જો આપણી પાસે M કિલો દળવાળી હોય ડ્રાય સૂકી વરાળ, તો એ કઈ રીતે મળશે? SG બરાબર આ જે આપણને એક સમીકરણ ઉપર મળ્યું એમાં આપણે જેટલું દળ છે અમને આપેલું છે, સપોઝ M છે, ત્યાં M નો ગુણાકાર કરી નાખો તમે એની અંદર, એટલે તમને M દળ માટેનું તમને સૂકી વરાળનું એન્ટ્રોપી મળી જાય. SSG બરાબર M ગુણ્યા SF વત્તા SFG, બરોબર. આગળ વધીએ. નેક્સ્ટ છે તમારું
ઓકે, હવે આપણે પાણીની વાત કરી લીધી, ભીની વરાળની, સૂકી વરાળની. હવે આપણે સુપરહીટેડ વરાળની વાત કરીએ, બરોબર. તો સુપરહીટેડ વરાળ માટે આપણે વરાળ જો આપણે જોતી હોય તેની માટે આપણે લેટન્ટ ને સેન્સિબલ ગરમી બંને આપવી પડશે, પણ સાથે સાથે થોડી ઘણી સુપરહીટ પણ આપવી પડશે કે પૂરેપૂરું સૂકી વરાળ તમને મળી ગઈ છતાં આગળ તમારે ગરમી આપતા રહેવી પડશે, જેના કારણે એની સુપરહીટ થઈ શકે, બરોબર. તો એની માટે એ જે છે જે ટોટલ જે હીટ વધારેની આપણે તમારે એડ કરવી પડે, બંને વધારે આપવી પડે સૂકી વરાળ બની ગયા પછી પાણીની. તો એ કેટલી થાય? DQ બરાબર CP ગુણ્યા DT, બરોબર. તો આની ઉપરથી આ તમારું જે ટોટલ હીટ ગરમી તમે વધારે આપો છો એ થઈ, બરોબર. હવે તમને ખ્યાલ છે કે DS બરાબર DQ/T થાય, એન્ટ્રોપીનો આપણે આની પહેલા જ જોયું. તો આ જે DQ તમારું છે, સપોઝ અહીંયા યુનિટ દળે તમારે વધારાની જે ગરમી છે સુપરહીટ માટેની એ CP ગુણ્યા DT જેટલી આપવી પડે છે. તો એન્ટ્રોપીનો વધારો કેટલો થશે? DS બરાબર DQ/T, DQ ની જગ્યાએ CP ગુણ્યા DT લખે, CP ગુણ્યા DT/T થાય, બરોબર. ફરીથી આપણે આનું જે છે આ જે સમીકરણ મળ્યું એનું આપણે સંકલન કરશું T સેચ્યુરેટેડ અને T સુપરહીટેડ માટે, કેમ કે બંને ઈ લિમિટ છે. જે લોઅર લિમિટ છે, નાની લિમિટ જે હદ છે એ કઈ છે? T સેચ્યુરેટેડની, બરોબર, સેચ્યુરેટેડ તાપમાન. અને જે મોટી લિમિટ છે એ કઈ છે? સુપરહીટેડ તાપમાન, બરોબર. તે આખા સમીકરણ છે અને આપણે સંકલન કરશું એનું બંને બાજુ. તો CS સુપરહીટેડ માઇનસ SG બરાબર CP log E T સુપરહીટેડ છેદમાં T સેચ્યુરેટેડ, બરોબર. હવે SG જે આ જે છે જે S સુપરહીટેડ ઓછા SG છે, બરોબર. આ SG ને આપણે ઇક્વલ ટુ ની જમણી બાજુ મૂકી દઈએ એટલે એ પ્લસ થઈ જશે. એટલે S સુપરહીટેડ બરાબર SG વત્તા CP log E T સુપરહીટેડ છેદમાં T સેચ્યુરેટેડ, બરોબર. હવે SG નો આપણે જો કહેવાય ને કે છૂટું પાડીએ તો કઈ રીતે મળે? SF વત્તા SFG થાય, બરોબર. તો S સુપરહીટેડ બરાબર SF વત્તા SFG વત્તા CP log E છેદમાં કાઉન્સમાં T સુપરહીટેડ છેદમાં T સેચ્યુરેટેડ. તો સ્પેસિફિક જે વિશિષ્ટ એન્ટ્રોપીનો જે તફાવત છે સુપરહીટિંગ વખતે એ કેટલો થાય? S સુપરહીટેડ માઇનસ SG બરાબર CP log E કાઉન્સમાં T સુપરહીટેડ છેદમાં T સેચ્યુરેટેડ કિલોજૂલ પર kg કેલ્વિન, બરોબર. તો આ રીતે અલગ આપણે પહેલા એન્થાલ્પી જોયું, હવે આપણે એન્ટ્રોપી જો વિશિષ્ટ એન્ટ્રોપી તમારે મેળવવી હોય અલગ અલગ સ્ટેટ માટે તો તમને કઈ રીતે મળી શકે, બરોબર. હવે આગળ વધીએ. હવે જે સ્ટીમ ટેબલ ને મોલિયર ચાર્ટ તમારે જે ઉપયોગ કરવાનો છે આ સબ્જેક્ટમાં અલગ અલગ દાખલા ગણવા માટે, એનું આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લે. તો અહીંયા આપણે તમને સૌથી પહેલા તમને સ્ટીમ ટેબલ તમને સમજાવેલું છે. તો સ્ટીમ જે જનરેટ થાય, સ્ટીમ જે બનાવવામાં આવે વરાળ, બરોબર, એનું એક્સપેરિમેન્ટલ સ્ટડી જે છે એ અલગ અલગ દબાણે કરેલું હોય કે જેનો અને એ જે અલગ અલગ દબાણે જે એક્સપેરિમેન્ટલ સ્ટડી કરેલો હોય એ બધાનો જે ડેટા છે તમને એ આ કહેવાય ને કે સ્ટીમ ટેબલમાં તમને આપેલો હોય. જેમ કે સેચ્યુરેશન તાપમાન છે, સેચ્યુરેશન ટેમ્પરેચર, એન્થાલ્પી છે, વિશિષ્ટ કદ છે, એ બધી વેલ્યુ તમને આપેલી હોય છે, બરોબર. આ બધા ડેટા છે એ આવી રીતે સ્ટીમ ટેબલમાં તમને ટેબ્યુલર ફોર્મમાં તમને આપેલું હોય. ને આ જે છે એ બરોબર આ જે તમને અલગ અલગ ડેટા છે એ તમને બે રીતે આપેલો હોય. એક જે છે એ તાપમાનના આધારે આપેલી હોય કે અલગ અલગ તાપમાનના આધારે કઈ વેલ્યુ હોય અલગ અલગની, અને બીજું છે એ અલગ અલગ દબાણના આધારે તમને કઈ વેલ્યુ હોઈ શકે, બરોબર. તો કઈ પ્રોપર્ટી તમને આપેલી છે? પહેલો ટેબલ છે એમાં તમને સેચ્યુરેટેડ વરાળ અને સેચ્યુરેટેડ પાણીની પ્રોપર્ટી હોય કે જે ટેમ્પરેચર બેઝ છે, તાપમાન બેઝ છે, તાપમાનના આધાર ઉપર. બીજું છે એ ફરીથી સેચ્યુરેટેડ વરાળ અને સેચ્યુરેટેડ પાણીની પ્રોપર્ટીઝનો વેલ્યુ તમને આપેલી હોય કે જે દબાણ બેઝ ઉપર હોય કે દબાણના આધાર ઉપર. અને ત્રીજું જે છે એ છે સુપરહીટેડ વરાળની પ્રોપર્ટીઝ અલગ અલગ તમને આપેલી હોય કે જે ફરીથી દબાણના આધાર ઉપર કે અલગ દબાણે કઈ વેલ્યુ હોઈ શકે. અને એની જે બેઝિક ફી જે પોઈન્ટ છે, બરોબર, એ સ્ટીમ ટેબલના આ રીતે છે કે કઈ રીતે આપેલું હોય. તમે ફિગરમાં તમે અહીંયા ટેબલમાં તમે બતાવ્યું કે સૌથી પહેલા હોય તમને એબ્સોલ્યુટ પ્રેશર દબાણ આપેલું હોય P12 બરોબર. 12 તમને પ્રેશર આપેલું હોય દબાણ. તમને પછી આપેલું હોય કે સેચ્યુરેશન તાપમાન કેટલું હોય છે એ દબાણે. પછી સ્પેસિફિક વિશિષ્ટ કદ આપેલું હોય પાણીનું અને વરાળનું, બરોબર, એટલે કે પ્રવાહી અને વાયુ બંનેનું, બરોબર, બંને ફોર્મમાં કેટલું વિશિષ્ટ કદ હોય એ દબાણે. પછી વિશિષ્ટ એન્થાલ્પી કેટલી હોય લિક્વિડ, વરાળ અને લિક્વિડ બંનેનું, બરોબર. અને વિશિષ્ટ એન્ટ્રોપી કેટલી હોય એટલે વરાળ, લિક્વિડ અને વરાળ બંનેમાં, બરોબર, પ્રવાહી અને વરાળના ફોર્મમાં.
તો એને જે અલગ અલગ પોઈન્ટ જે આપેલા છે કે બેઝિકલી જે વેલ્યુ આપેલી હોય આ સ્ટીમ ટેબલમાં તમને અલગ અલગ પ્રોપર્ટીઝની એ બધી 1 કિલો પાણી કે 1 કિલો વરાળ માટેની આપેલી હોય, બરોબર. એટલા માટે આ બધી જે છે એ બધી જે પ્રોપર્ટી છે બધી વિશિષ્ટ પ્રોપર્ટી છે એટલે, બરોબર. અને આ જે નીચે આપેલું છે એ પ્રેશર બેઝડ ઉપર છે કે દબાણના આધાર ઉપર તમને અલગ અલગ વેલ્યુ આપેલી હોય, અને બીજો જે ટેબલ એક બીજા ટાઈપનો એમાં તાપમાનના આધાર ઉપર તમને અલગ અલગ વેલ્યુ આપેલી હોય. હવે આમાં જે આ ટેબલમાં ઉપર તમને આપેલું છે એમ 9 કોલમમાં આપેલી હોય, અને દરેક કોલમમાં અલગ અલગ જે પ્રોપર્ટી છે એની વિશિષ્ટ જે અલગ અલગ જે વેલ્યુ છે એ તમને આપેલી હોય. દરેક જે ટેબલ છે એમાં એનો સિમ્બોલ કેવો આવે, બરોબર, અને એનો યુનિટ એકમ શું હોય એ તમને પણ આપેલું છે. ટેમ્પરેચર જો તાપમાન વાળું જો ટેબલ હોય તેમાં પહેલું કોલમ છે એમાં તમને સેચ્યુરેશન તાપમાન આપેલું હોય, આમાં તમને સેચ્યુરેશન દબાણ આપેલું છે, કેમ કે આ દબાણ વાળું ટેબલ છે. એટલે જો તાપમાન વાળું ટેબલ હોય તો તમને પહેલા કોલમમાં સેચ્યુરેટેડ તાપમાન આપેલું હોય, બરોબર, અને બીજા કોલમમાં તમને એબ્સોલ્યુટ દબાણ તમને આપેલું હોય. હવે સ્ટીમ જે છે એ તમને સ્ટીમ ટેબલ તમને અલગ અલગ પ્રોપર્ટી વેલ્યુ આપે. જે પાણીનું ટ્રિપલ પોઈન્ટ જે છે, જે આપણે સ્ટાર્ટિંગમાં ભણ્યા ટ્રિપલ પોઈન્ટ જે છે પાણીનો, ત્યાંથી લઈને ક્રિટિકલ પોઈન્ટ સુધીનો તમને જેટલી વેલ્યુ તમને મળે અલગ અલગ પ્રોપર્ટીની એ બધી વેલ્યુ તમને આપે. હવે સ્ટીમ અથવા પાણીની જે અલગ અલગ પ્રોપર્ટી તમારે જોતી હોય, સેચ્યુરેશન પ્રેશર કે સેચ્યુરેશન દબાણ કે સેચ્યુરેશન તાપમાનની વેલ્યુ તો તમને મેળવી હોઈ શકે. અલગ અલગ પ્રોપર્ટીઝ તમારે પાણીની કે વરાળની જોતી હોય તો એ બંનેમાંથી કોઈ પણ હોય, પછી પાણી હોય કે વરાળ હોય, એની અલગ અલગ પ્રોપર્ટીઝની વેલ્યુ જો તમારે જોતી હોય તો એ જે તમારી પાસે પાણી કે વરાળ છે એનું કાં તો તમારી પાસે બેમાંથી એક વસ્તુ હોવી જોઈએ, કાં તમારી પાસે એનું સેચ્યુરેશન દબાણ હોવું જોઈએ, અથવા તો એની તમારી પાસે એનું સેચ્યુરેશન તાપમાનની વેલ્યુ હોવી જોઈએ. બેમાંથી એક વેલ્યુ તમારી પાસે હોવી જોઈએ તો તમને વેલ્યુ બાકી બધી મળી શકે, બરોબર. હવે વિશિષ્ટ એન્થાલ્પી અને એન્ટ્રોપી છે લિક્વિડની એ 0 ડિગ્રીએ 0 તરીકે લેવામાં આવે, બરોબર. એટલે જો પાણીની કે પાણીનું જો તાપમાન છે કોઈ પણ અથવા કોઈ પણ પ્રવાહીનું તાપમાન 0 ડિગ્રી હોય તો એની વિશિષ્ટ એન્થાલ્પી અને વિશિષ્ટ એન્ટ્રોપી બંને 0 લેવામાં આવે, બરોબર. એટલા માટે જે સ્ટીમ ટેબલ હોય એમાં જે વેલ્યુઝ તમને આપેલી હશે અલગ અલગ એ 0 ડિગ્રીથી માપવામાં આવેલી હશે, કેમ કે 0 ડિગ્રીએ જે બધાની વેલ્યુ છે એ 0 હોય. અને આ જે સુપરિયર સ્ટીમ માટેની જે વેલ્યુ પ્રોપર્ટીની વેલ્યુ તમને આપેલી હોય એ તમે સુપરિયર સ્ટીમના ટેબલમાંથી તમને મળી શકે, બરોબર. અથવા તો તમે જે આઈડિયલ ગેસનો જે કોન્સેપ્ટ છે, બરોબર, જે ટોપિક છે એનો ઉપયોગ કરીને તમે એને ઇમ્પ્લિમેન્ટ કરીને અમલમાં મૂકીને તમે સુપરિયર સ્ટીમ માટે તમે વેલ્યુ મેળવી શકો, બરોબર. તો સ્ટુડન્ટ્સ આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બંને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. આ વિડીયોને જો કાંઈ ડાઉટ રહી ગયો તો કોમેન્ટ સેક્શનમાં લખીને મને જાણ કરી શકો છો, બરોબર. તમારા ફ્રેન્ડ કહેજો કે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરે મારી ચેનલને. અને ફાઇનલી ગઈશ ફરીથી કહીશ કે કોરોના વાયરસની મહામારી જે છે એ આપણા દેશમાંથી ગઈ નથી, હજી આપણા દેશમાં છે. તો હજી ભલે આપણને વેક્સિનેશન મળી ગયું, આપણને રસી મળી ગઈ છે, તો વેક્સિનેશન કરાવ્યા પછી પણ આપણું જે સેફટી છે આપણે એની સાથે કાંઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી. તો વેક્સિનેશન જો તમે લઈ લીધો તો પણ એ લીધા પછી પણ ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળજો, સેનિટાઈઝ કરો તમારા હાથને, ટાઈમે તમારા હાથને ધોજો, ગરમ ખોરાક લેજો, ઠંડો ખોરાક ટાળજો, ગરમ પાણી પીજો, ઇમ્યુનિટી વધારજો, તમારા ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારું સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો હોઈશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.